તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારમાં। ગુજરાત રાજ્ય પર તબાહી શરૂ થઈ ચૂકી છે, ઘરમાં રહેજો। જી હા દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો ખાસ કરીને 22, 23 અને 24 તારીખ માટે નવું એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, જેમાં શુક્ર, શનિ અને રવિવારનો જો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો તાત્કાલિક કેન્સલ કરવો પડશે, કારણ કે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે ગુજરાત રાજ્ય પર 1, 2 કે 3 નહીં, એક સાથે 5 મોટી સિસ્ટમ જે છે તે જોર વધારવાની છે, જેને લઈને ગુજરાત રાજ્યના હવે નવા જિલ્લાઓમાં તબાહી શરૂ થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 15 થી 16 ઇંચના વરસાદો પણ પડ્યા છે, અને આ બધી સિસ્ટમ મિત્રો જો તો દરિયાકાંઠેથી ગુજરાતના આગળ વધી રહી છે, અને ગુજરાતમાં હવે પછીની કલાકો તબાહી સાથે, વાવાઝોડા સાથે, કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે છોતરા કાઢવાના છે તેવું લાગી રહ્યું છે। તેના માટે ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો, કારણ કે હવે મિત્રો 1, 2 કે 3 દિવસ નહીં, 22 તારીખથી લઈને 23, 24, 25, 26 અને 27 તારીખ સુધી મિત્રો જોઈ લો તો સિસ્ટમ જે છે તે અતિ ભારે પ્રભાવશાળી જોવા મળી રહી છે, જે લઈને સમગ્ર ગુજરાતનો નકશો જે છે તે ફેરવશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે મિત્રો જાણીશું કે આજના વિડીયોની અંદર કે કયા કયા ભાગોમાં હવામાન ખાતા દ્વારા હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જોઈ લો ગુજરાત અને આસપાસના પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાન લાગુના વિસ્તારોથી જે છે તે મિત્રો સિસ્ટમ જોર બનાવી રહી છે, જેથી ગુજરાતમાં ભારે પવન સાથે, આંધી સાથે અને તોફાન સાથેના વરસાદો જોવા મળવાના છે, જેમાં 21 તારીખથી રાત્રિથી મિત્રો આ તોફાન શરૂ થઈ ગયું છે, જે 22 તારીખની રાત સુધી એટલે કે 22 તારીખ સવારથી સાંજ ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ છે, જેના વિશે વાત કરવાની છે આજના આ એકમાત્ર વિડીયોની અંદર। તેની સાથે મિત્રો હવામાન ખાતા તરફથી કેટલાક નકશાઓ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અને કેટલાક એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, તેના વિશે પણ વાત કરીશું, અને સિસ્ટમનો જે ફેલાવો બની રહ્યો છે, સિસ્ટમ વિશે પણ જે લાઈવ અપડેટ આવી રહી છે તેના વિશે પણ વાત કરીશું। ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો જોઈ લો આપણું આ ગુજરાત રાજ્ય છે, અને ગુજરાત રાજ્ય પર જુઓ તો ગુજરાત ઉપરથી પણ એક મોટી સિસ્ટમ આ રીતની એક પસાર થઈ રહી છે, અને મિત્રો બીજી મોટી સિસ્ટમ ગુજરાતની ઉપર પાકિસ્તાન ઉપર છે, અને ત્રીજી મોટી સિસ્ટમ અહીંયા નીચે મહારાષ્ટ્ર અને એમપી લાગુના વિસ્તારો ઉપર છે। આમ એક સાથે 5 સિસ્ટમ લાઇનમાં ગોઠવાઈ જતા ગુજરાત રાજ્યો પર હવે જે છે તે મિત્રો કડાકા ભડાકા સાથે તોફાની વરસાદો તૂટી પડશે, જેને લઈને મિત્રો આગામી 24 કલાક ભારે વરસાદ રહેવાનો છે, અને એમાં પણ આગામી 3 કલાક તો ગુજરાત માટે કાળ સમાન જોવા મળશે। તેના વિશે પણ મિત્રો તમને અપડેટ આપું તો 21 તારીખની સાંજથી લઈને 22 તારીખની સાંજ સુધી જે છે તે તોફાની વરસાદ રહેવાનો છે, જેમાં 22 તારીખે મિત્રો જે છે તે સવારે, સાંજે અને બપોરના સમયગાળા દરમિયાન જે છે તે ભારે મેઘ ખાંગા થવાને લઈને નવી લેટેસ્ટ આગાહી જે છે તે સામે આવી છે। ચાલો મિત્રો તેના વિશે વાત કરીએ અને જાણીએ મિત્રો કે જે નવા ફોટા, વિડીયો સામે આવી રહ્યા છે, હવામાન ખાતા તરફથી જે એલર્ટો સામે આવી રહ્યા છે તેના વિશે જાણવું જરૂરી છે। ચાલો જોઈએ। સૌથી પહેલા મિત્રો જે તમને ફોટો દેખાડીએ તો મિત્રો જોઈ લો આ ધેડ વિસ્તારના ખેતરોના ફોટા છે જે સામે આવ્યા છે, જોઈને તમે ચોંકી જશો, કારણ કે ધેડ વિસ્તારની અંદર જે છે તે મિત્રો ગઈકાલે અતિ ભયંકર વરસાદો પડ્યા, અને આજે તો મિત્રો એ વરસાદો પૂરમાં ફેરવાઈ ગયા છે। આ મિત્રો વિડીયો તમે જોઈ રહ્યા છો, આ ખેતરનો વિડીયો છે, ધેર વિસ્તારોની અંદર મિત્રો જે છે તે આ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, આખા વર્ષની મહેનત બરબાદ થતી જોવા મળી છે, પાકો તબાહી મિત્રો ટોટલ મચી ગઈ છે। અને મિત્રો મોટી વાત એ છે કે આ વર્ષની ચોમાસાની જે શરૂઆત થઈ તેના પહેલા સરકાર તરફથી કરોડો રૂપિયાનું પેકેજ ફાળવવામાં આવ્યું હતું કે દર વર્ષે જે અતિવૃષ્ટિ થાય છે તેને રોકી શકાય, ખેતરોમાં પાણી ભરાય છે તેને રોકી શકાય, પરંતુ આ કરોડો રૂપિયા પર મિત્રો પાણી ફરી વળ્યું છે, કારણ કે ફરી એકવાર વરસાદોએ ખેતરોને ડૂબાડ્યા છે। માત્ર ખેતર નહીં, લોકોના ઘર તણાઈ ગયા છે, કેટલાક લોકોના કાચા મકાનો પડી ગયા છે, કેટલાક લોકોના ગાડીઓ, 2 વ્હીલરો, 4 વ્હીલરો તણાઈ ગયા છે, તેવા પણ વરસાદો ગુજરાતમાં પડ્યા છે। જે મિત્રો આંકડાઓ સામે આવી રહ્યા છે અને જે માહિતીઓ સામે આવી રહી છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર આગામી 7 દિવસ માટે હવામાન ખાતાએ તાત્કાલિક અત્યારે એલર્ટ આપી દીધું છે। જાણીએ મિત્રો શું એલર્ટ છે તે પણ મિત્રો તમને અહીંયા દેખાડવાના છે। જોઈ લો 7 દિવસ માટે હવામાન ખાતા એલર્ટ આપ્યું છે। 21 થી 27 તારીખ ગુજરાત માટે ભારે છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ હવામાન ખાતાએ આપી દીધું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે, અને મિત્રો ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો અહીંયા વાંચો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ધોધમાર વરસાદ છે તેને કારણે ગુજરાતમાં અત્યારે હાલ પૂરની પરિસ્થિતિ છે। આ પૂરની પરિસ્થિતિમાં લોકોને બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। હજારો લોકોને બચાવવામાં પણ આવ્યા છે, અને મિત્રો તમને જણાવી દઈએ તો એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ પણ કરીને લોકોને બચાવ્યા છે। 6 લોકોને મિત્રો રેસ્ક્યુ કરીને સલામત સ્થળે આજે પહોંચાડવામાં આવ્યા છે, અને મિત્રો વરસાદને કારણે નુકસાની પણ ઘણી ગઈ છે, કારણ કે 152 રસ્તાઓ પણ જે છે તે મિત્રો બ્લોક કરી દેવામાં આવ્યા છે, રસ્તાઓ બંધ છે, તેને કારણે વાહન
વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। અને મિત્રો જે મેં તમને માહિતી આપી આજ માટેની નથી, હજુ પછી મિત્રો સાવચેત રહેજો। જી હા, 22 થી લઈને ફરી એકવાર મિત્રો 24 તારીખ સુધી નવો વરસાદીય રાઉન્ડ છે। ટૂંકમાં 24 થી 25 તારીખ સુધી ગુજરાતમાં તાંડવ મચેલું રહેવાનું છે। આગામી 24 કલાક માટે હવામાન ખાતાએ જે એલર્ટ જાહેર કર્યું છે, અવકાશ પ્રમાણે જાણીએ કે કયા કયા એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે। તો સૌથી પહેલા મિત્રો રેડ એલર્ટ કયા કયા ભાગોમાં છે જોઈએ તો પાટણ અને સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં અને મહેસાણાની અંદર જે છે તે ઓફિશિયલી હવામાન ખાતા તરફની અપડેટ જે છે તે પ્રમાણે મિત્રો રેડ એલર્ટ છે, એટલે કે આ બંને વિસ્તારોમાં હવે પછીની કલાકો વરસાદ છોતરા કાઢશે। કડાકા બડાકા સાથે 8 ઇંચના વરસાદો પણ આ રેડ એલર્ટમાં પડી શકે। બાકીના પણ જેટલા પણ મિત્રો આ ઓરેન્જ એલર્ટ વાળા ભાગો છે, ઓરેન્જ એલર્ટમાં તો રીતસરનું તાંડવ મચી જવાનું છે। જેટલા પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે એ બધા ભાગોની અંદર જે છે તે 5-5, 6-6 કે 7-7 ઇંચના વરસાદો સાથે આંધી તોફાનો વાળા વરસાદ પડશે। કયા કયા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો કચ્છથી લઈને બનાસકાંઠા, અરવલ્લીના વિસ્તારો, તેની સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, મહીસાગર, ખેડા, તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરાથી નીચે આવે તો ભરૂચ, સુરત, નર્મદા, તાપી, આહવા, ડાંગ અને જે મિત્રો નીચેના પણ નવસારી, વલસાડના વિસ્તારો છે આ બધા ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે। તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જોઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર અને અમરેલીની અંદર પણ ઓરેન્જ એલર્ટ પાઠવી દેવામાં આવ્યા છે। તો જેટલા પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ બધા ભાગોની અંદર ભારે મેઘ ખાંગા થનારા વરસાદો જોવા મળવાના છે। ગુજરાતીઓ તૈયારીઓમાં ચાલજો, કારણ કે હવે પછીના જે મિત્રો વરસાદો છે તે ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર રૌદ્ર સ્વરૂપ સાથે તૂટી પડવાના છે। ખાસ તો મિત્રો 22 તારીખ સવારથી સાંજ અતિ ભારે રહેવાની છે। ચાલો મિત્રો એક પછી એક હવે જાણીએ કે 22 તારીખે શું માહોલ જોવા મળી રહ્યો છે, કયા કયા ભાગોમાં મેઘરાજા તબાહી મચાવશે, તોફાન મચાવશે। સૌથી પહેલા મિત્રો તમને સિસ્ટમની મેં તમને અપડેટ આપી લાવ્યું। ફરી એકવાર મારે તમને સિસ્ટમ દેખાડવી છે જેનાથી તમને સમજવામાં મિત્રો આસાની રહે કે કઈ રીતની મિત્રો આ સિસ્ટમ બની રહી છે। જોઈ લો મિત્રો, આ વચ્ચેનો જે આ ભાગ મેં તમને દેખાડી રહ્યો છું, આ વચ્ચેનો જે ભાગ છે મિત્રો તે અહીંયા ગુજરાતનો છે અને ગુજરાત ઉપરથી એક મોટો ઓફ ટ્રેક બની રહ્યો છે। કઈ રીતનો બની રહ્યો છે એ પણ દેખાડીએ તો જોઈ લો મિત્રો, આ રીતનો જે છે તે એક મોટો આ જે ઓફ ટ્રેક બની રહ્યો છે તેની અંદર આ સિસ્ટમો જે છે તે એક મિત્રો વચ્ચેની અંદર લગાતાર જે છે તે આગળ પાછળ થઈ રહી છે। ટૂંકમાં વચ્ચે ગુજરાત છે અને આસપાસ 5 મોટી સિસ્ટમ છે। આ બધી સિસ્ટમની સાથે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચવાની છે। અને મિત્રો મેં તારીખો પણ તમને આપી છે। અત્યારે હવે મિત્રો આપણે આગળના દિવસોનું અપડેટ નથી મેળવવાની, કારણ કે મેં તમને જણાવ્યું કે હવામાન ખાતાએ પણ આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। અને મિત્રો જે વિન્ડી એપ્લિકેશન દ્વારા મોડલ સામે આવ્યું વેધરમાં, તેમાં પણ દેખાઈ રહ્યું છે કે 26-27 તારીખ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદોના રાઉન્ડ અનરાધાર શરૂ જ રહેવાના છે। તેના વિશે મિત્રો ડેઈલી આપણે એક વિડીયો મૂકીને આ ચેનલ ઉપર તમને માહિતી આપતા રહીશું। તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો। હવે મિત્રો હું તમને આજની અપડેટ આપું આગામી 24 કલાકની 21 તારીખે સાંજથી જે તબાહી શરૂ થઈ વરસાદની, તેને કારણે 22 તારીખે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી મેઘરાજા તૂટી પડવાના છે। તો ચાલો જાણીએ કે કયા કયા ભાગોમાં હવે આગામી 24 કલાકની અંદર ભારે વરસાદનું એલર્ટ દેખાઈ રહ્યું છે, જાણીએ તો મિત્રો જોઈ લો, બધા જ વેધર મોડેલો દ્વારા જે છે તે ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પછી વેધર મોડેલ આઇકોન હોય, ECMFW હોય કે કોઈ પણ વેધર મોડેલ પકડીને તમે ચાલી શકો। જેમાં મિત્રો એક વાત જે છે તે ઘણી બધી કોમનલી દેખાઈ રહી છે, જે તમે અહીંયા જોઈ શકશો કે છેલ્લા 2 થી 3 દિવસથી મિત્રો સૌરાષ્ટ્રમાં પૂર જેવી પરિસ્થિતિ છે। એટલે કે સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર, દ્વારકા, જામનગર આ ભાગોમાં મિત્રો 10-10, 12-12, 15-15 ઇંચના વરસાદો પડવાને કારણે જે પૂર હતી મિત્રો હવે આ ભાગમાં ઓછો વરસાદ જોવા મળશે, કારણ કે આ સિસ્ટમ ઉપર સરકી ગઈ છે। અને આ સિસ્ટમ મિત્રો જે છે તેને કારણે હવે આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધારે એલર્ટ રહેવાનું છે। તો ચાલો મિત્રો જાણીએ સૌથી વધારે વરસાદનું એલર્ટ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ રહેલું છે, તેના વિશે અપડેટ લઈએ અને જાણીએ કયા કયા ભાગમાં કેટલો વરસાદ દેખાઈ રહ્યો છે। મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ, તોફાન સાથે અને આંધી તોફાનો સાથેના જોઈ લો મિત્રો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે। જેમાં વિસ્તારો વિશે જોઈ લઈએ તો મધ્ય ગુજરાતની અંદર આગામી 24 કલાક દાહોદથી લઈને વિરમગામ, અમદાવાદ, દ્રસકોઈના વિસ્તારોથી લઈને બાપુનગર, ધોળકાના વિસ્તારો, કપ્પડવંજના વિસ્તારો, નડિયાદ, લુણાવાડા, ગોધરા, ખેડા અને મહીસાગર સહિતના ભાગોથી લઈને બાયડના વિસ્તારો છે, પંચમહાલ છે, આ બધા જ ભાગોની અંદર છૂટાછવાયા વરસાદો જે છે તે ભૂક્કા કાઢશે અને મધ્ય ગુજરાતનો હવે વારો છે। હવે મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ 8-8 ઇંચના વરસાદો અને તેનાથી પણ વરસાદો તોફાન સાથે અને વાવાઝોડાના પવનો સાથે જે છે તે છોતરા કાઢી શકે તેવું લાગી રહ્યું છે। ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ, ઉત્તર ગુજરાતની અપડેટ આપીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો મિત્રો 5 જિલ્લા જે ઉત્તર ગુજરાતના મુખ્ય છે, બધા જ જિલ્લાઓની અંદર જે છે તે ધોધમાર અતિ ભયંકર હાઈ લેવલના વરસાદો જે છે તે છોતરા કાઢશે। જેમાં
ઉત્તર ગુજરાતમાં તો રીતસરનું વિધિગત રીતે આભ ફાટતું જોવા મળી રહ્યું છે. જેના વિશે વાત કરીએ તો મહેસાણાથી લઈને વડનગરના વિસ્તાર, તેની ઉપર મિત્રો જોઈ લો તો સિદ્ધપુર પાટણના વિસ્તારોથી લઈને ચાણસમા, મોઢેરા, હારીજ, રાધનપુરના વિસ્તારોથી લઈને રોડાના વિસ્તારો, ત્યાંથી ઉપર જઈએ તો જોઈ લો દિયોદરના વિસ્તારો છે, ઉપર સુઈગામ છે, થરાદ, ધાનેરા, આબુ અંબાજી, ડીસા, ભાતસણ, પાલનપુર, સિદ્ધપુરથી લઈને જમણી તરફ પણ મિત્રો જોઈ લો તો જમણી તરફ પણ કેળ બ્રહ્માના વિસ્તારો છે, ઈડર છે, વડનગર છે, પ્રાંતિજ, મોડાસા, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતના જેટલા પણ આ ઉત્તર ગુજરાતના મિત્રો વિસ્તારો છે, ઉત્તર ગુજરાતમાં ચારો દિશા તરફ જે છે તે મિત્રો અહીંયા સિસ્ટમોનો ઘેરાવો જે છે તે અતિ ભયંકર જોવા મળી રહ્યો છે, જેને કારણે અહીંયા એક સિસ્ટમ મોટો રાઉન્ડ, મોટું કુંડાળું બનાવી રહી છે, જેથી આ ભાગોમાં હવે પછીની કલાકો અતિ ભારે વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વેધર મોડલ ECMFW અને JFS અનુસાર ભારે વરસાદનું એલર્ટ છે. જોઈ લો જે વડોદરા બાજુના ભાગો છે ત્યાં તો અતિ ભારે વરસાદનું એલર્ટ છે, જેમાં વિસ્તારો વિશે તમને અપડેટ આપી દઈએ લાઈવ. તો જોઈ લો ઉત્તરીય દક્ષિણ ગુજરાતનો ભાગ છે, જ્યાં વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુર, તારાપુર, આણંદ અને ભરૂચ સહિતના અને રાજપીપળા સહિતના જે ભાગો છે આ ભાગોની અંદર અતિ ભારે તોફાની વરસાદ જે છે તે મેઘતાંડવ મચાવશે. બાકી નીચેના જે ભાગો છે જેમાં પણ તમે જોઈ લો તો ભરૂચથી લઈને અંકલેશ્વરના વિસ્તારો, તારાપુરના વિસ્તારો, નીચે સુરત, વ્યારા, બારડોલીથી લઈને કોસંબા, વલસાડ, નવસારી, આહવા, ડાંગ અને સાપુતારા આ બધા જ પંથકોની અંદર જે છે તે મિત્રો કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેનો વરસાદ જે છે તે 21 તારીખ દરમિયાન અને 22 તારીખ દરમિયાન છોતરા કાઢવાની આગાહી છે. તેની વચ્ચે 21 તારીખે છોતરા કાઢ્યા પણ છે અને 22 તારીખનો દિવસ આનાથી પણ ભારે રહેવાનું છે. ત્યાર પછી સૌરાષ્ટ્રની અપડેટ આપીએ લાઈવ. તો જોઈ લો મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે છે તે ઉપરના જે જિલ્લાઓ છે જેમ કે ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર આ 7 જિલ્લા અને આ 6 જિલ્લાની અંદર હાઈ એલર્ટ રહેશે, કારણ કે નીચેના જે ભાગો છે હું તમને જણાવું તો જે મિત્રો પોરબંદરથી લઈને દ્વારકાથી લઈને જુનાગઢ અને ગીર સોમનાથના ત્યાં મિત્રો ગઈકાલે અને પરમ દિવસે સારો વરસાદ પડી ગયો છે. 20 ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા છે, જેથી આ ભાગોમાં હવે ઓછા વરસાદ રહેશે, જેમાં જુનાગઢ, અમરેલી, પોરબંદરનો સમાવેશ થયેલો છે, દ્વારકાના સમાવેશ થયેલો છે. હવે પછીની કલાકમાં જે ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો છે જેમ કે પોરબંદરની ઉપરના જે જામનગર સહિતના જોડિયા લાગુના વિસ્તાર, જામવંથાળી, મોરબી, હાલવડ, ધરોલ, સાવડી, વાંકાનેર, થાણગઢ, ચોટીલા, ત્યાંથી આ બાજુ આવે તો સુરેન્દ્રનગર, લીંબડી, ધંગધ્રાના વિસ્તારોથી લઈને નીચે આવે તો રાજકોટ, બોટાદ અને ભાવનગરના તમામ જિલ્લા ઉપર હાઈ લેવલનું પ્રેશર બનેલું છે અને આ સિસ્ટમોને કારણે આ ભાગોની અંદર આગામી હવે 24 કલાક ધોધમાર અતિ ભયંકર જળબંબાકાર વરસાદ જોવા મળશે. કચ્છની પણ લાઈવ અપડેટ મેળવીએ તો કચ્છમાં પણ જોઈ લો હજુ પણ જે છે તે કચ્છની અંદર ગાજવીજ સાથેના વરસાદનો એલર્ટ યથાવત રહેશે, કારણ કે કચ્છની અંદર હજુ પણ મિત્રો જે છે તે વરસાદીય સિસ્ટમો દેખાઈ રહી છે, જેને કારણે ગાંધીધામ, અડેસર, જખો પ્રદેશ, ખાવડાના વિસ્તારોથી લઈને નલિયા, ભચાઉ અને માંડવી, ભુજ લાગુના વિસ્તારોમાં હજુ પણ હાઈ લેવલીય પ્રેશરીય વરસાદો જોવા મળશે. ટૂંકમાં મિત્રો આજે વરસાદની માહિતીની અપડેટ મેં તમને આપી. જોઈ લો 23 તારીખ, 24 તારીખ, 25, 26 અને 27, 28, 29 અને 31 તારીખ સુધી, એટલે કે મિત્રો આ મહિનાના અંતિમ દિવસ સુધી યથાવત જોવા મળી રહેશે આ સિસ્ટમ, જેને કારણે ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ થવાનું છે અને તેના ઉપર મિત્રો વિડીયો જે છે તે આપણે રેગ્યુલર આ ચેનલ ઉપર આપતા રહીશું. તો સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ કરજો, કારણ કે આ ચેનલ ઉપર આપણે રેગ્યુલર દરેક દરરોજના હવામાન સમાચાર લાઈવ અપડેટ આપતા હોઈએ છીએ. ભવિષ્યમાં મિત્રો આ વરસાદનો રાઉન્ડ વધારે ખૂંખાર થવાનો છે, તેના વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું, પરંતુ આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.